હેલો વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્યુટર સાયન્સ અને આઈટીના સ્ટુડન્ટ્સ માટે એક સારી ઇન્ફોર્મેશન છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક રિક્રુટમેન્ટ આવી છે, એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ નથી, કોઈ એક્ઝામ નથી, આમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આવેલો છે. તો શું છે જગ્યા જાણીશું ડિટેલમાં, શું પ્રોસેસ રહેશે અને જોબ મેળવવા માટે ને બધું જ જાણીશું. ઠીક છે, તો છેલ્લે સુધી જોજો. આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે અને બધા તમારા મિત્રોને શેર કરજો, જે પણ કમ્પ્યુટર સાયન્સ છે, આઈટી છે. આઈ થિંક ઈસી વાળાને પણ તમે શેર કરી શકો છો, એ લોકોનું પણ આવશે આમાં રોલ. તો ઈસી, આઈટી, સીએસ, કમ્પ્યુટર રિલેટેડ જેટલા પણ છે એ લોકોને તમે મોકલી શકો છો. ડિટેલ એડવર્ટિઝમેન્ટ આવશે આની આખી પ્રોસેસની, પણ હમણાં એક જે પીડીએફ ફરતું થયું છે હમણાં માર્કેટમાં, એના પરથી આપણે જોઈએ તો શું છે, વિષય આપેલો છે કે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એક્સપર્ટની કુલ 650 નવી જગ્યાઓ આઉટસોર્સ બેઝિસથી ભરવા બાબત. એટલે કે આઉટસોર્સ એટલે કે 11 માસનો કરાર રહેશે અહીંયા. અને એ કરાર ક્યારથી ચાલુ થાય છે? 1 ફેબ્રુઆરી 2025 થી 31/12/2025 ના 11 માસના કરાર માટે. તો અહીંયા શું કહે છે કે અત્રેની કચેરી દ્વારા પસંદ કરેલા એચઆર કન્સલ્ટન્સી એજન્સીના સંકલનમાં રહી કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી તેઓની પસંદગી કરવાની કામગીરી માટે આપના શહેર એટલે કે દરેક શહેર, ગુજરાતનું દરેક શહેરના જે આ લોકોએ ફાઇનલાઇઝ કર્યું છે કે એમાં જીએ ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ, એમનો નંબર આપેલો છે અહીંયા અને એમનું મેલ આઈડી આપેલું છે. આ મેલ આઈડી પર તમે તમારો રેઝ્યુમે ફોરવર્ડ કરી શકો છો. તમને કોલ આવશે, ત્યાંથી તમારો ઇન્ટરવ્યૂ થશે ને તમારો 11 માસનો અહીંયા કરાર થશે. ઓકે, આ જસ્ટ પીડીએફ છે. ખાતરી કરી લેવા માટે તમને વિનંતી છે કે એકવાર ખાતરી કરી લેજો, એના પછી તમે પ્રોસેસ કરી શકો છો. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે તો અમે તમારી સાથે શેર કરી રહ્યા છે. ઓલમોસ્ટ બધું પોઝિટિવ જ લાગી રહ્યું છે. અહીંયા ગાંધીનગરનું છે, સેક્ટર 18નું છે, ગાંધીનગરનું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટના સિક્કાને સહીને બધું જ છે આમાં, તમે જોઈ શકો છો. ખુરશીદ અહેમદ, પોલીસ મહાનિદેશક, ગુજરાતની ટેકનિકલ સેવાઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનું છે. બરાબર, તો ઇન્ફોર્મેશન તો બધી સાચી જ છે, આમાં કોઈ વાંધો નથી. બસ ખાલી એક જ છે કે 11 માસનો કરાર છે. હવે અમુક સ્ટુડન્ટ્સ એ દુવિધામાં હશે કે સર આ આઈટી એક્સપર્ટની જગ્યા આવી ગઈ તો શું વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓફિસર નહીં આવે? તો ના, એ આવશે જ. આ પણ 650 જગ્યાઓ છે અને એ પણ 667 જગ્યાઓ હતી. તો એ રિક્રુટમેન્ટ હજુ બાકી છે. એની તો એક્ઝામ થશે, કોમ્પિટિટિવ એક્ઝામ થશે, એની ટેકનિકલ નોન ટેકનિકલ સિલેબસ થશે, એના પછી એનું ફાઇનલાઇઝ સિલેક્શન થશે. તો આ રિક્રુટમેન્ટ અલગ છે અને વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓફિસરની અલગ વસ્તુ છે. ઓકે, તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય, ટેકનિકલ ઓફિસર કે વાયરલેસ પીએસઆઈની બેચ અમારી ચાલુ થવાની છે. તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય 9879387738 પર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકે છે. અમારું ઓફિસ વડોદરામાં છે, વડોદરામાં સુભાનપુરા એરિયામાં. એક્યુમેન્ટ ગેટ એકેડેમીના ગૂગલ પર જઈને તમે ચેક કરીને અમારા એડ્રેસ સુધી પણ પહોંચી શકો છો. તો જેમણે પણ જોઈન કરવી હોય વાયરલેસ પીએસઆઈ કે ટેકનિકલ ઓફિસર, એ લોકો અમને ચોક્કસ કોન્ટેક્ટ કરી શકે. આના રિલેટેડ વાત કરું તો આમાં તો ઇન્ટરવ્યૂ જ છે, તો કોઈ પ્રિપરેશનની એમ તો જરૂર નથી. જે તમે ભણીને આવેલા છો એન્જિનિયરિંગમાં એ જ તમારા કામનું છે. ઓકે, તો આ બધી આટલી ઇન્ફોર્મેશન નથી અહીંયાની. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો, કેમ કે ઘણી બધી રિક્રુટમેન્ટ રિલેટેડ અમારી ઇન્ફોર્મેશન તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. ગવર્મેન્ટ હોય, એસએસસી જેઈ, આરઆરબી જેઈ, જીપીએસસી, ગેટ છે, બધી જ ઇન્ફોર્મેશન અમે તમને પહોંચાડીએ છીએ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.